હેલો ગાઈઝ, ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણને એવો પ્રશ્ન થતો હશે કે શા માટે આપણે શ્રાદ્ધમાં ખીર જ બનાવવી જોઈએ અને શા માટે ચોમાસામાં જ શ્રાદ્ધ આવે, માટે શ્રાદ્ધનું ભોજન સાંજે ન કરતાં બપોરે જ કરવું જોઈએ અને શા માટે શ્રાદ્ધમાં ખીર જ બનાવવાની અને શા માટે આપણે કોઈ બીજા જીવજંતુ કે બીજા કોઈ પક્ષીને ન નાખતા આપણે કાગડાને જ ખીર નાખીએ છીએ। તો ચાલો આ બધા જ વસ્તુની પાછળનું આપણે એક સાયન્સ જાણીએ અને આવનારી પેઢી જે છે એ આની પાછળનું વિજ્ઞાન તમારી પાસે માગશે અને જો આપણે આની પાછળનું વિજ્ઞાન જો આવનારી પેઢીને જો નહીં સમજાવીએ તો તે આ બધું જ કરવાનું બંધ કરી નાખશે। તો ચાલો આપણે આની પાછળનું વિજ્ઞાન જાણીએ। જેવું ચોમાસું જાય એવી તરત શરદ ઋતુ આવે છે અને શરદ ઋતુને આયુર્વેદમાં રોગોની માતા કહેવામાં આવી છે। જેવું ચોમાસું જાય એવી તરત શરદ ઋતુ આવે અને શરદ ઋતુમાં સૂરજ પોતાની પ્રકોપિત સ્થિતિમાં આવતો હોય છે। જેમ કે આપણે અંગ્રેજી મહિનાની વાત કરીએ તો જુલાઈ અને ઓગસ્ટ મહિનો જાય અને જેવો સપ્ટેમ્બર મહિનો આવે ત્યારે ખૂબ ગરમી પડવા લાગી અને એ ગરમી એવી હોય કે જાણે આપણને બળી જતા હોય એટલો બધો તાપ લાગવા લાગતો હોય છે। અને જેવી વર્ષા ઋતુ પતે એવી શરદ ઋતુ આવે અને તમને ખબર જ છે કે જેવો શરદ ઋતુ આવે એટલે આપણા શરીરમાં વાત પિત્ત કફ એ છે તેમાં આપણને ખૂબ વધારે પ્રમાણમાં આપણા શરીરમાં ગરમી વધવા લાગે અને શરદ ઋતુમાં આપણા શરીરમાં નેચરલી હીટ વધે, ગરમી વધે અને તે ગરમી ખૂબ વધારે પ્રમાણમાં વધવા લાગે અને આપણા શરીરને નેચરલી એવા ખોરાકની જરૂર હોય છે કે તે હીટને, તે ગરમીને શાંત કરે। એટલા જ માટે શ્રાદ્ધમાં ખીર નક્કી કરવામાં આવી। ખીરની અંદર શું છે? ચોખા છે, દૂધ છે, ઘી છે, સાકર છે। આ બધી જ વસ્તુ ભળીને જો એની કોમ્બિનેશન થાય તો ત્યારે એ આપણા શરીરમાં જઈને આપણા શરીરમાં રહેલા પિત્તને, ગરમીને તે શાંત કરતા હોય છે। એટલા જ માટે શ્રાદ્ધ શરદ ઋતુમાં કરવામાં આવે એનું વિજ્ઞાન આ છે। અને જો આપણે શરદ ઋતુમાં બપોરે ગરમ ગરમ જો ખીર લઈએ તો આપણા શરીરમાં જેટલી પણ ગરમી છે, જેટલું પણ પિત્ત છે એ બધું જ શાંત થઈ જતું હોય છે અને આપણને શરદ ઋતુમાં ક્યારેય પણ બીમાર નથી પડતા। અને કહેવામાં આવે છે ને કે જો તમે શરદ ઋતુમાં બીમાર ના પડો તો તમે આખા વર્ષ બીમાર નથી પડતા। એટલા માટે લોકોએ શ્રાદ્ધમાં ખીર ખાવાનું નક્કી કર્યું છે અને જો ખીર ખાવામાં આવે શ્રાદ્ધમાં તો આપણને કોઈ રોગ થતો નથી અને આપણે આખા જ વર્ષ સ્વસ્થ રહીએ છીએ। હવે આપણે એ જાણીએ કે ખીરનું ભોજન બપોરે શા માટે કરવું જોઈએ, ખીરને બપોરે શા માટે લેવી જોઈએ। તો જેમ કે આપણે જોવા જઈએ તો સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં ગરમી ખૂબ વધારે પ્રમાણમાં પડવા લાગતી હોય છે અને શરદ ઋતુ આવી ગઈ હોય છે અને પાછું રાત્રે ખૂબ ઠંડુ વાતાવરણ આવી જતું હોય છે। આ ખીરની અંદર જેટલા પણ તત્વો છે આપણા શરીરની અંદર ઠંડક આપનારા છે અને જો આપણે આ ખીર જો રાત્રે લેવામાં આવે તો રાત્રે બાહ્ય ઠંડી હોય જ છે, એની ઉપર જો આ ખીર ખાવામાં આવે તો આપણા શરીરમાં શરદી વધી જતી હોય છે। એટલા માટે આપણે આ ખીરને ગરમ ગરમ અને બપોરે જ ખાવાની છે કારણ કે બપોરે ગરમી ખૂબ વધારે પ્રમાણમાં હોય છે, સૂર્ય પ્રકોપ અવસ્થામાં હોય છે અને જો એ સમયે જો ખીર લેવામાં આવે તો આપણા શરીરમાં રહેલી ગરમીને શાંત કરે છે અને રાત્રે જો લેવામાં આવે તો રાત્રે તો બહાર ઠંડી ખૂબ વધારે પ્રમાણમાં હોય છે અને જો એ સમય લેવામાં આવે તો આપણને શરદી, ઉધરસ, કફ થઈ જતો હોય છે। એટલા માટે આપણે સાંજે ન લેતા બપોરે જ લેવી જોઈએ। હવે આપણે એ જાણીએ કે શ્રાદ્ધના ભોજનમાં બીજું કોઈ ભોજન ન લેતા તો આપણે ખીર જ કેમ શ્રાદ્ધના ભોજનમાં લીધી? ખીર જ એવી વસ્તુ છે કે જે આપણા શરીરમાં રહેલા વાયુ, પિત્ત, ગરમી તેને શાંત કરનારા છે। કેમ? કારણ કે તેને બનવામાં જ એક સારું એવું કોમ્બિનેશન છે। દૂધ, ચોખા, સાકર, ઘી એ બધું જ વસ્તુ એકસાથે ભળશે અને આપણા શરીરમાં જશે તો એ આપણા શરીરમાં ખૂબ ઠંડક આપતા હોય છે અને આપણા શરીરમાં રહેલી ગરમીને જે ચોખા છે તે દૂધની સાથે, ઘીની સાથે જે ચડ્યા હોય છે અને પછી આપણા શરીરમાં જાય છે તો એ બધી જ ગરમીને શોષી લે છે। હવે આપણે એવું વિચારીએ કે કાગડો જ શા માટે, કાગડાને જ શા માટે આપણે ખીર ખવડાવવી જોઈએ? તો એની પાછળનું પણ એક સાયન્સ છે। જેવી શરદ ઋતુ આવે ત્યારે જે કાગડી છે તે પોતાના બચ્ચાને જન્મ આપનારી હોય છે તો તે સમયે તેના શરીરમાં પણ ખૂબ વધારે પ્રમાણમાં પિત્ત વધી જતું હોય છે તો એ સમયે જો આપણે કાગડીને જો ખીર ખવડાવવામાં આવે તો તેના શરીરમાં પિત્ત શાંત થઈ જતું હોય છે અને તેના કારણે જ તે તેના બચ્ચાને સારી રીતે જન્મ આપી શકતી હોય છે। તે આપણા જૂના પૂર્વજોને ખબર હતી અને તે સમયથી આ ચાલતા આવ્યું છે અને તેના લીધે કાગડી પણ સુરક્ષિત રહી શકે, તેના બચ્ચા પણ સુરક્ષિત રહી શકે અને તેમની જનસંખ્યા ઘટે નહીં। તેના માટે આપણે કાગડાને જ ખીર ખવડાવવી જોઈએ। કાગડાની ખીર કેમ ખવડાવવી જોઈએ તેની પાછળનું કારણ આ હતું। શ્રાદ્ધનું ભોજન બપોરે જ કરવામાં આવે કારણ કે સાંજ
સાંજ પડી જાય પછી ખીર આપણા શરીરમાં સરખી રીતે પચી ન શકે, અને બપોરે જો ખીર ખાવામાં આવે તો શરીરમાં આખા સાંજ રાત સુધી આપણી ખીર શરીરમાં પચી શકે અને આપણા શરીરમાં રહેલી ગરમીને તે શાંત કરી શકે. આજની અંદર ખીર જ ખાવામાં આવે, બીજી કોઈ વસ્તુ ખાવામાં ન આવે, કારણ કે ખીર જ એક એવી વસ્તુ છે કે જે શરદ ઋતુમાં આપણને આપણા શરીરમાંથી ગરમીને શાંત કરનારી છે. અને અત્યારે આપણે શ્રાદ્ધ પાછળનું વિજ્ઞાન ભૂલી ગયા છીએ અને આપણે ફોર્માલિટી માટે જે બધા જ કરે છે તેમ કરવા લાગ્યા છીએ, પરંતુ તેની પાછળનું કારણ આપણે જાણીએ અને પછી શ્રાદ્ધ કરીએ તો તેનું ફળ આપણે તેનું બેનિફિટ ખૂબ વધારે પ્રમાણમાં મળશે. અને આપણે આવનારી જનરેશનને પણ સમજાવવી પડશે કે તે શ્રાદ્ધ કરવું જ જોઈએ અને શ્રાદ્ધમાં ખીર જ ખાવી જોઈએ. શરદ ઋતુમાં આપણે ખીર જ ખાવી જોઈએ, તેનાથી પણ આપણા શરીરમાં ખૂબ સારા બધા લાભ છે. પાછું ખાવામાં આપણે એ પણ ધ્યાન રાખવાનું છે, આપણે શું કરીએ છીએ, ખીર બનાવીએ છીએ, પૂરી બનાવીએ છીએ, મોહનથાળ બનાવીએ છીએ, બહુ જ બધી વસ્તુ, બહુ જ બધી વાનગીઓ બનાવીએ છીએ, પરંતુ ના, એવું નથી કરવાનું. આપણે શું કરવાનું છે, પૂરી બનાવવાની છે અને ખીર આપણે તેનું શ્રાદ્ધમાં ભોજનમાં લેવાનું છે, ના કે મોહનથાળ, ખમણ, ઢોકળા, પાતરા એવું કશું જ સેવનમાં નથી લેવા. ખાલી પૂરી, એ પણ સાદી, કોઈ ગળી નહીં, કોઈ મીઠું નહીં, એવી સાદી પૂરી અને ખીર તેનું ભોજનમાં લેવાનું છે, તેને આપણે ગ્રહણ કરવાનું છે. પછી લોકો કેવું કરે છે, તેની સાથે સાથે અથાણું ખાય છે, પછી સમોસા ખાય છે. ના, એવું કશું જ નથી કરવાનું. પૂરી અને ખીર જ ભોજનમાં લેવાનું છે. કેમ? કારણ કે આપણે ખીર ખાઈએ છીએ શા માટે? આપણા શરીરમાં રહેલી ગરમીને શાંત કરવા માટે. હવે આપણે અથાણું લઈએ અને ખીર લઈએ તો એ બંને વિરુદ્ધ આહાર છે, તેના લીધે આપણા શરીરમાં ગરમી શાંત ન થતાં ખૂબ વધારે પ્રમાણમાં વધી જતી હોય છે. એટલા માટે આપણે એવો કોઈ ખોરાક નથી લેવાનો જેના લીધે આપણા શરીરમાં ગરમી વધે, પરંતુ આપણે એવો ખોરાક લેવાનો છે કે જેનું સેવન કરવાથી બપોરે આપણા શરીરમાં રહેલી ગરમીને તે શાંત થઈ શકે. એટલા માટે આપણે બને ત્યાં સુધી શ્રાદ્ધના દિવસે આપણે ખીર અને પૂરીનું જ સેવન કરીએ. અને જો આપણાથી બને ને ત્યાં સુધી પૂરીનું પણ સેવન નથી કરવાનું, આપણાથી બને ત્યાં સુધી આપણે એકલા ખીરનું જ સેવન કરવાનું છે. અને જે પણ કોઈ લોકોની જો શરદ ઋતુમાં જો વધારે પ્રમાણમાં શરીરમાં ગરમી થઈ જાય, પિત્ત વધી જાય, તો તે પિત્તના કારણે પછી તમને આખું વરસ 80 જેટલી બીમારીઓ શરીરમાં એ પિત્તના લીધે, એ શરદ ઋતુમાં વધેલી ગરમીના લીધે તમને 80 જેટલી બીમારીઓ આખા વર્ષમાં થતી હોય છે. અને આપણને શું થાય કે બીજું કંઈ પણ થયું હશે, વાયરલ ઇન્ફેક્શન થઈ હશે કે ખાવામાં આવી ગયું છે, પરંતુ નહીં, આપણે જે શરદ ઋતુમાં જે ગરમી આપણા શરીરમાં વધી છે, આપણા શરીરમાં જે પિત્ત વધ્યું છે, જે વાયુ વધ્યો છે, તેના લીધે આપણને આખા વર્ષ આપણે 80 જેટલી બીમારીઓથી આપણે પીડાઈ રહ્યા છીએ. એટલા માટે આપણે એ 80 જેટલી બીમારીઓ ઉત્પન્ન ન જ કરવી હોય તો આપણે ખીરનું સેવન કરીએ, એ પણ બપોરે કરીએ અને આપણા શરીરમાં રહેલી ગરમીને આપણે શાંત કરીએ. પરંતુ આપણે એક ધ્યાન ખાસ રાખવાનું છે, ખીર બનાવતી વખત સાકર થોડી નાખવાની છે, થોડુંક ગાયનું ઘી નાખવાનું છે, દૂધ નાખવાનું છે, ચોખા નાખવાના છે અને તેની સાથે સાથે થોડુંક આપણે ઇલાયચીનો પાવડર નાખવાનો છે, કારણ કે ઇલાયચી પણ આપણા શરીર માટે ખૂબ ઠંડી છે. હવે આપણે આ શ્રાદ્ધ પાછળનું અને ખીર પાછળનું વિજ્ઞાન જાણીને જો હવે આપણે શ્રાદ્ધ કરીશું તો તેનું બેનિફિટ ખૂબ વધારે મળશે અને આપણે આવનારી પેઢીને પણ આપણે આ વિજ્ઞાન સાથે શ્રાદ્ધ કરાવીએ તો તે શ્રાદ્ધ કરવાની પદ્ધતિ, તે શ્રાદ્ધ કરનારી વાનગી તે બંધ ન કરી દેતા, તે ચાલુ જ રાખે અને તેમની પણ આવનારી પેઢીને, તેમની પણ આવનારી જનરેશનને તે આ વૈજ્ઞાનિક સમજાવે, આ વિજ્ઞાન સમજાવે અને શ્રાદ્ધ હંમેશા કરે.